મોરા તે ગઢે બેઠી મોમાય, મોમાય માને બાપો. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં જાડેજાઓ રહેતા હતા, જેમને અંદરો અંદર મતભેદ થતા કેટલાક કુટુંબો કચ્છ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં વિશાળ રણ આવતા તેઓ તરસે ટળવળવા લાગ્યા અને કુળદેવીમાં મોમાઈને યાદ કરવા લાગ્યા. માડી 16 વર્ષની કન્યાનું સ્વરૂપ લઈ હાંડડી પર સવાર થઈને આવ્યા અને તેઓને મીઠું અમૃત જેવું પાણી પાયું. કહ્યું કે મારી સાંઢડીના પગલે પગલે ચાલ્યા આવજો. આગળ જતા એક ટીંબા પર હાંડડીના પગલા લુપ્ત થઈ ગયા અને માતાજીની સ્વયંભૂ મૂર્તિ, ચુંદડી, શ્રીફળ અને ત્રિશૂળ મળી આવ્યા અને જાડેજા કુટુંબોએ ત્યાં જ માતાજીની દેરી બનાવી. મોમાઈ માએ મોર થઈને રસ્તો બતાવ્યો હોવાથી આ જગ્યા મોમાઈ મોરા નામે પ્રસિદ્ધ થઈ. હાલ મોરાગઢ પણ કહેવાય છે. મોમાઈ માં પર રબારી, ભરવાડ, જાડેજા, કારડિયા, રજપૂત, વાઢેર, પટેલ તેમજ અન્ય સમાજો અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને માતાજી ઘણાના કુળદેવી પણ છે. આપ પણ ક્યારેક આવજો મારી મોરાગઢ વાળી મોમાઈના દર્શને. જય મોમાઈ માં.